Welcome to Concrete Technology. We are going to start a new chapter, hard-net concrete. After completion of fresh concrete, we are going to complete our 65% of the syllabus of this subject. These are the content: hard-net concrete, test of hard-net concrete, different tests, modulus velocity, shrinkage, quality control, in-situ strength assessment, etc. What is hard-net concrete? હાર્ડનેસ કોન્ક્રીટ એટલે એવી વસ્તુ છે પ્લાસ્ટિક સ્ટેજમાંથી જે નેક્સ્ટ સ્ટેજ પર કોન્ક્રીટ આવે એ સ્ટેજને હાર્ડનેસ કોન્ક્રીટ કહેવામાં આવે છે. કોન્ક્રીટ એનો સેકન્ડ સેટિંગ ટાઈમ ફાઇનલ સેટિંગ ટાઈમ સ્ટેજ પરથી અપર સ્ટેજ ઉપર જાય એ સ્ટેજને હાર્ડનેસ કોન્ક્રીટ કહેવાય છે. એ સ્ટેજમાં આવ્યા પછી કોન્ક્રીટ કોઈ પણ ફોર્મમાં કન્વર્ટ થતું નથી. એ એનું ફિક્સ સ્ટેજ રહી જાય છે. જો એ સ્ટેજમાં એને વ્યવસ્થિત રીતે મોલ્ડ કરી દેવામાં આવે તો એ એક ઉપયોગી બની શકે છે અથવા એક પથ્થર બની શકે છે અથવા કંઈક બેકાર વસ્તુ બની શકે. હાર્ડનેસ કોન્ક્રીટના ટેસ્ટ છે. કોન્ક્રીટ ફ્રેશ કોન્ક્રીટ પ્લાસ્ટિક સ્ટેજમાં 5 કલાક, 6 કલાક, 3 કલાક, 2 કલાક રહે છે. એના પછી જે સ્ટેજ આવે છે એ હાર્ડનેસ કોન્ક્રીટનો સ્ટેજ આવે છે. એ સ્ટેજ પછી લાઈફ ટાઈમ એ સ્ટેજમાં જ રહેવાનું. એટલા માટે એ સ્ટેજ બરાબર આવ્યો છે, એ સ્ટેજમાંથી એને કોઈ પ્રોબ્લેમ નહીં થાય એ ચેક કરવા માટેના કંઈક ટેસ્ટ છે અને એ કરવા બહુ જ મહત્વના છે. ફર્સ્ટ purpose of test for hard-net concrete to confirm that the concrete used at site has developed design strength. પર્ટિક્યુલર સ્ટ્રેન્થ ગેઇન કરી લીધી છે અથવા નથી કરી એ ચેક કરવા માટે. કંટ્રોલ ધ ક્વોલિટી ઓફ કોન્ક્રીટ, જે કોન્ક્રીટ કાસ્ટ થયો છે એ કઈ ક્વોલિટીનો છે. એ compression strength test give compressive strength of concrete. Compressive strength of concrete is required for structure design. Comparative strength બહુ જ મહત્વની વસ્તુ છે. કોઈ પણ સ્ટ્રક્ચર ડિઝાઇન કરવા માટે કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ બહુ જ મહત્વની છે. એના વગર બેકાર. એ જ રીતે બોન્ડ સ્ટ્રેસ, બોન્ડ બિટવીન સ્ટીલ એન્ડ કોન્ક્રીટ. જ્યારે કોન્ક્રીટ સ્ટીલ જોડે કાસ્ટ થતો હોય ત્યારે બંને વચ્ચે બોન્ડિંગ બેસશે નહીં બેસે, કેટલું બેસશે, કઈ રીતે બેસશે એ ચેક કરવા માટેના બી ટેસ્ટ કરવો પડે છે. Due to shrinkage, corrosion of reinforcement, temperature change, etc., tensile stress are developed in concrete, and tensile stress are so required for that. બરાબર. વેરિયસ સ્ટેજ ઓફ હાર્ડનેસમાં ફર્સ્ટ આવે છે કોમ્પ્રેશન ટેસ્ટ. કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થમાં કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થમાં બે ટાઈપના સિલિન્ડર યુઝ કરવામાં આવે છે. સોરી, સિલિન્ડર નહીં, બે ટાઈપના ક્યુબ યુઝ કરવામાં આવે છે. 150 બાય 150 બાય 150 સેન્ટીમીટરનો અને બીજો આવે છે 100 બાય 100 બાય 100 સેન્ટીમીટરનો. પણ જે આ સ્ટેજ આ જે ક્યુબ છે 100 બાય 100 સિમેન્ટ માટેના મોલ્ડ છે અને બીજો જે 150 છે એ કોન્ક્રીટ માટેનો છે. જનરલી 150 બાય 150 બાય 150 નો લાર્જ સિલિન્ડર સોરી ક્યુબ એમાં કોન્ક્રીટ ભરી એક જ મિનિટ અને કોન્ક્રીટમાં ભરી એને એક દિવસ સુધી રહેવા દેવામાં આવે. પછી એને ત્યાંથી ઓપન કરી એને ત્યાંથી 7 દિવસ માટે, 14 દિવસ માટે, 28 દિવસ માટે, 60 દિવસ માટે અને 90 દિવસ માટે અલગ અલગ ટાઈમ પિરિયડ માટે અલગ અલગ ટેસ્ટિંગ પ્રમાણે એને વોટર ક્યોરિંગ કરવામાં આવે છે. એના પછી એના પર કોમ્પ્રેસિંગ ટેસ્ટિંગ મેથડ અથવા યુનિવર્સલ ટેસ્ટિંગ મશીન જોડે ટેસ્ટ કરવામાં આવે છે. ચલો આપણે એક સિમ્પલ ટેસ્ટની મેથડ જોઈ લઈએ. તો ટેસ્ટની મેથડમાં એ રીતે છે
150 બાય 150 બાય 150 નો લાકડાનો અથવા સ્ટીલનો મોલ્ડ લઈ એને સરફેસ ક્લિયર કરી એના ઉપર ઓઇલ અથવા બળેલું ઓઇલ ચોપડી અને એના પર કોન્ક્રીટ કાસ્ટ કરવામાં આવે છે, કોન્ક્રીટ ભરવામાં આવે છે. કોન્ક્રીટ ભરવાની મેથડ જે આપણી એઝ યુઝ્યુઅલ છે પહેલા 1/3 ભરી અને 25 સ્ટેમ્પિંગ કરવાના, પછી ફરીથી 2/3 ભરી અને 25 સ્ટેમ્પિંગ કરવાની અને પછી ટોટલ ભરી એના ઉપરથી સરફેસ ક્લિયર કરી અને ફરીથી 25 સ્ટેમ્પિંગ કરી ફરીથી સરફેસ ક્લિયર કરી એને એક વ્યવસ્થિત જગ્યા ઉપર એક દિવસ માટે મૂકી દેવામાં આવે. જે દિવસે જેટલા ટાઈમે આપણે ભર્યું હોય એ એના બીજા દિવસે એટલા જ ટાઈમે એના કોન્ક્રીટ મોલ્ડ ઉખાડવાની પ્રોસેસ કરવામાં આવે છે. પણ એ કરતી વખતે ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે કે જ્યારે મોલ્ડ ઉખાડતા હોઈએ ત્યારે ચેક કરી લેવું કોન્ક્રીટ હજી પ્લાસ્ટિક કન્ડિશનમાં નથી હોતું. સિમેન્ટ કન્ડિશન, એટમોસ્ફેરિક કન્ડિશન, બહુ બધી કન્ડિશનોના આધારે એમાં વેરિએશન આવતા હોય એટલા માટે એ ખાસ ચેક કરવાનું. હજુ કમ્પ્લીટ હોય તો એને મોલ્ડ ઉખાડી એના ક્યોરિંગ કરવામાં આવે છે. બરાબર છે. એ ક્યોરિંગ કર્યા પછી એનું વજન કરવામાં આવે છે. એ વજન કર્યા પછી એને કોમ્પ્રેશન ટેસ્ટ મશીન અથવા યુનિવર્સલ ટેસ્ટિંગ મશીનમાં મૂકી બે ઉપર અને નીચે બંને બાજુ પ્લેટ મૂકી સરફેસ વ્યવસ્થિત રહે એ રીતે કરી એના પર પ્રેશર આપવામાં આવે અને એ પ્રેશર પર જેટલા લોડ ઉપર એ ફેલ થાય એ લોડને મેઝર કરી અને એના એરિયા વડે ડિવાઈડ કરવામાં આવે એટલે આપણને 1 ક્યુબિક માટેનું કોન્ક્રીટની સ્ટ્રેન્થ મળી જાય છે. એનું ઇક્વેશન છે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ પી બાય એ છે. પી ઇઝ ઇક્વલ ટુ કોમ્પ્રેસિવ લોડ એટ અ ફેલિયર in Newton. A is equal to cross sectional area of specimen in mm square. એરિયા જે આપણો છે એ 22,500 mm² છે. એ સિલિન્ડર માટે ક્યુબ માટે અને સિલિન્ડર માટે જોતા હોય તો 17,671. હવે એના જોડે ડિવાઈડ કરવામાં આવે છે. જનરલી 3 ક્યુબ લેવામાં આવે છે. 3 ક્યુબનું એવરેજ કાઢી અને એના પ્લસ ઓર માઇનસ 15% જેટલું એવરેજ લઈ અને ટેસ્ટ સ્પેસિમેન કરવામાં આવે. જો પ્લસ ઓર માઇનસ 15 થી વધારે આવતું હોય વેરિએશન તો વેરિએશનને ફેલ ગણી એ વેરિએશનને ફરીથી બીજા સ્પેસિમેનમાં કન્વર્ટ કરી કામ લેવામાં આવે. બરાબર. કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઓફ ક્યુબ એન્ડ સિલિન્ડર. ક્યુબ અને સિલિન્ડરની ટેન્ટેટિવ એઝ્યુમ કરેલી અથવા બહુ બધા ટેસ્ટ કરેલી પર્ટિક્યુલર એટમોસ્ફિયર માટેની અલગ અલગ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ છે જે એમપીએમાં છે જે આપણે યાદ રાખવાની જરૂર નથી પણ નોલેજમાં રાખવા જેવું છે. કોમ્પ્રેશન ઓફ સ્ટ્રેન્થ ઓફ ક્યુબ એન્ડ સિલિન્ડર. જે આખી પ્રોસેસ મેં તમને કીધી એ જ પ્રોસેસ સિલિન્ડર માટે બી હોય છે. સિલિન્ડર માટે સ્ટાન્ડર્ડ સ્ટ્રેન્થ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેન્થ ઓફ 100 mm 100 mm સાઇઝ ક્યુબ ઇન્ટુ 0.90. IS 516 ના અકોર્ડિંગ આ મેઝરમેન્ટ કરવામાં આવે છે. એ જ એનું બીજું ઇક્વેશન છે. સ્ટ્રેન્થ ઓફ સિલિન્ડર is equal to 0.80 into strength of standard cube is equal to strength of standard cube is equal to strength of standard cylinder divided by 0.80 એટલે આપણને ડાયરેક્ટલી મળી જાય છે. h by d height by depth ratio 160 by 100 into 1.6 આ ફેક્ટર લીધેલો છે. બરાબર. કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ રિઝલ્ટ જે આપણું જનરલી આવે છે એ એને ઇક્વેશનમાં મૂકી અને આપણે વેલ્યુ ગેઇન કરી શકીએ છીએ. બરાબર. એ જ રીતે 28 ડેઝ માટેની વેલ્યુ બટ આ વેલ્યુઝ પ્રેક્ટિકલી હોય છે તો ત્યારે પ્રેક્ટિકલ્સ અપલોડ થશે તો એમાં તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. બીજો ટેસ્ટ આવે છે ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ. કોન્ક્રીટની ટેન્સાઇલ સ્ટ્રેન્થ. કોમ્પ્રેશન સ્ટ્રેન્થ આવી ગયું. હવે ટેન્સાઇલ સ્ટ્રેન્થ જનરલી એવું કહેવાય છે કોન્ક્રીટ is weak in tension and good in compression. તો આ બહુ જ મહત્વનો ટેસ્ટ સાબિત થતો હોય છે. આ ટેસ્ટમાં એક સેકન્ડ there is a issue in scanning.
ટેન્સાઇલ ટેસ્ટમાં બે ટાઈપના ટેસ્ટ થતા હોય છે, એક સિલિન્ડરથી અને બીજો ક્યુબથી. ફર્સ્ટ ટેસ્ટ છે સ્પ્લિટ સિલિન્ડર ટેસ્ટ એન્ડ બીજો છે મોડ્યુલસ ઓફ રપ્ચર ટેસ્ટ સ્ટાન્ડર્ડ બીમ ટેસ્ટ, જે બીમ ઉપર કરવામાં આવતો હોય છે અથવા ક્યુબ ઉપર કરવામાં આવતો હોય છે. સ્પ્લિટ સિલિન્ડર ટેસ્ટ, આની પ્રોસેસ સેમ એના જેવી, એટલે હું હમણાં થોડા ઇક્વેશન્સ આપણે સ્ટડી કરી અને તમને પ્રોસેસ સમજાવીશ. પહેલા આપણે ઇક્વેશન જોઈ લઈએ. સિલિન્ડર માટેનું 2p into pi into ld into d square divided by r into d minus r minus 1. એટલે હોરિઝોન્ટલ ટેન્સર સ્ટ્રેન્થ માટેનું ઇક્વેશન ડાયરેક્ટ 2p divided by pi l into d, જ્યાં p is equal to compressive load on the cylinder, l is equal to length of the cylinder, d is equal to diameter of the cylinder. બરાબર. r and d minus r are the distance of the element from the two load specification. In case of beam, જ્યારે બે લોડ સાયમલ્ટેનિયસલી એપ્લાય કરતા હોય એવા કેસમાં, બટ સ્પ્લિટ સિલિન્ડર ટેસ્ટ માટે ઉપરના આટલા જ પોર્શનનો ઉપયોગ કરવામાં આવે છે. ચલો આપણે અહીં જોઈ લઈએ. આ એક 150 mm ડાયામીટરનો સિલિન્ડર છે અને એની હાઇટ છે 300 mm જેવી. એને સેમ પ્રોસેસથી કાસ્ટ કરી 7 દિવસ, 14 દિવસ, 28 દિવસ, 60 દિવસ, 90 દિવસના ક્યુરિંગ માટે અલગ અલગ ટેસ્ટ લેવાના સ્પેસિમેન, અને એ અલગ અલગ સ્પેસિમેનના અલગ અલગ ટાઈમ પ્રમાણેનું ટેસ્ટિંગ કરવાનું. ફર્સ્ટ એનું વજન કરી લેવાનું, પછી એને કોમ્પ્રેસિવ ટેસ્ટિંગ મશીન અથવા યુનિવર્સલ ટેસ્ટિંગ મશીન ઉપર મૂકી એ રીતે મૂકવામાં આવે છે જેથી એની રાઉન્ડેડ સરફેસ ઉપર જતા રહીએ. આ મારું સિલિન્ડર છે, એની આ લાંબી સરફેસ આ બાજુ અને એની આ લાંબી સરફેસ આ બાજુ. એક જ મિનિટ, કોઈ ફિગર હોય તો ફિગરથી સમજાવું વધારે બેટર હશે, પણ કોઈ ફિગર નથી દેખાતી. નીચે જોઈ લઈએ આપણે. તેની ફિગર અહીંયા તો બીમ આવી ગયો. આ જે સરફેસ દેખાય છે એની સાઈડની સરફેસ, એટલે આ સરફેસ થઈ ગયો. આના ઉપર એક પ્લેટ અહીં મૂકી, એક પ્લેટ અહીં મૂકવાની, અને પછી એના પર બંને બાજુથી કોમ્પ્રેસિવ લોડ આપવાનો. જ્યાં સુધી એ ફેલ થાય ના ત્યાં સુધી એનો લોડ આપતા રહેવાનો. જે જ્યારે ફેલ થતું હોય ત્યારે આ રીતે ક્રેક અને વચ્ચેથી બંને ભાગમાં ટોટલી એકદમ સડન બ્રેકડાઉન જોડે તૂટી જશે, અને જ્યારે એ તૂટી જાય એટલે આપણને ટેન્સાઇલના રિઝલ્ટ મળી જાય. પછી એ ડેટા આપણે આ ઇક્વેશનમાં પુલ કરી અને આપણે ડાયરેક્ટ એની વેલ્યુઝ મળી જાય કે જે વેલ્યુ આપણને ઉપરથી મળતી હતી. સેમ મોડ્યુલસ રપ્ચર ટેસ્ટ સ્ટાન્ડર્ડ બીમ ટેસ્ટ. બીમ માટેના મોડ્યુલર સ્ટ્રક્ચર માટે FCR is equal to M into Y into I, जहाँ FCR flexural strength of concrete, M is equal to bending moment, Y is equal to the distance of extreme fiber of concrete from natural axis, I बराबर module of elasticity of the section. ટેસ્ટ સ્પેસિમેનમાં 150 by 150 by 700 mm ની સાઇઝનો બીમ બનાવવામાં આવે છે. એ બીમને અથવા 100 by 100 by 500 mm નો બીમ બનાવવામાં આવે છે. એ બીમને ફ્લેક્ચરલ ટેસ્ટિંગ મશીન, આ ટાઈપની મશીન આવે છે, એના ઉપર એ બીમને અહીંયા મૂકી અને આ બે જગ્યાએથી સરખા સેન્ટરથી સરખા ડિસ્ટન્સે, એ જ સરખા ડિસ્ટન્સે આ એ મૂકી એના પર પ્રેશર આપવામાં આવે છે. આ જગ્યાથી એને પ્રેશર આપવામાં આવે છે, અને પ્રેશર આપીએ એટલે આ બીમ બે ભાગમાં ડિવાઈડ થઈ જાય અને એ બી એકદમ સડન બ્રેકડાઉન થઈ અને તૂટી જાય છે. અને એ જે સ્ટ્રેન્થ ઉપર તૂટી જાય એ સ્ટ્રેન્થના ફ્લેક્ચરલ સ્ટ્રેન્થ અથવા મોડ્યુલસ ઓફ રપ્ચર સ્ટ્રેન્થ તરીકે ઓળખવામાં આવે છે. આપણે સ્ટડી કરશું ફેક્ટર અફેક્ટિંગ સ્ટ્રેન્થ ટેસ્ટ રિઝલ્ટ. બરાબર, બહુ બધા ફેક્ટર્સ જવાબદાર હોય છે ટેસ્ટ પાછળ. જેમ કે કોઈ ટેસ્ટ સ્પેસિમેન વ્યવસ્થિત રીતે કાસ્ટ નથી થયો, કોઈ સ્પેસિમેનમાં
સાઇઝનો મેટર છે. તો કોઈ સ્પેસિમેનમાં ક્યુરિંગ વધારે નથી થઈ, કોઈ સ્પેસિમેનને કરતી વખતે અંદર વોઇડ આવી ગઈ છે, કોઈ સ્પેસિમેન કરતી વખતે લોડ વધારે અપાઈ ગયો છે, કોન્સ્ટન્ટ લોડ નથી જળવાઈ રહ્યો. દરેક એક્ઝામ્પલ, દરેક ફેક્ટર બહુ જ મહત્વના છે. દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને ટેસ્ટ કરવામાં આવે. આમાંથી એક બી વસ્તુ ચૂક થઈ ગઈ એનો મતલબ એવું થાય છે આપણો ફેલ થઈ ગયો ટેસ્ટ. કોઈ પણ ટેસ્ટ કરતી વખતે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવામાં આવે, જે લોડ એપ્લાય કરવામાં આવતો હોય છે એ લોડ કોન્સ્ટન્ટ અને ધીરે ધીરે વધારવાનો અને ધીરે ધીરે ડાઉન કરવાનો હોય. એકદમથી લોડ વધારી દીધો અને એકદમથી ડાઉન કરી દીધો તો આપણા ટેસ્ટનું ફેલિયર કન્સિડર કરવામાં આવે છે. બરાબર. હવે ના આપણો ટોપિક પર આવીએ. ફેક્ટર અફેક્ટિંગ સ્ટ્રેન્થ ટેસ્ટ રિઝલ્ટ. પહેલો ટેસ્ટ છે શેપ એન્ડ સાઇઝ ઓફ સ્પેસિમેન. ફર્સ્ટ, શેપ. આપણે જે બી સાઇઝનો મોલ્ડ લેતા હોય એ પર્ટિક્યુલર સાઇડમાં વ્યવસ્થિત રીતે એ મોલ્ડનો શેપ એના પર આવી જવો જોઈએ. જો એ શેપ નથી આવતો તો એના ફેલિયરમાં એક જવાબદાર થાય છે. કારણ કે જો શેપ વ્યવસ્થિત ના હોય તો કોમ્પ્રેશન, સ્પ્લિટ ટેન્સાઇલ અથવા મોડ્યુલસ ઓફ રપ્ચર ત્રણે ત્રણમાં કંઈક વેરિએશન આવે છે. બરાબર. એ વેરિએશન આવવાથી ટેસ્ટના રિઝલ્ટ અને લોડિંગ કન્ડિશનમાં ડિફિકલ્ટી થાય છે. સિમ્પલ કે જે બીમ હોય, બીમ એક બાજુથી વ્યવસ્થિત ઊંચો છે અને એક બાજુથી વ્યવસ્થિત નીચે છે. તો એવી કન્ડિશનમાં જ્યારે લોડ એપ્લાય કરતા હોઈએ ત્યારે એક સાઈડ જ્યાં ઊંચું છે ત્યાં આગળ લોડ પહેલા આવશે અને વધારે આવશે, અને બીજી સાઈડ જ્યાં નાનું છે ત્યાં લોડ ઓછો આવશે અને પછી આવશે. તો આ કન્ડિશન માટે શેપ અને સાઇઝ બહુ જ મહત્વની હોય છે. એન્ડ કન્ડિશન ઓફ સ્પેસિમેન એન્ડ કેપિંગ. એન્ડ કન્ડિશન ઓફ સ્પેસિમેન મતલબ કે જ્યારે મોલ્ડ ખતમ થતો હોય ત્યાં લાસ્ટમાં સરફેસ ફિનિશ કરી અને એને વ્યવસ્થિત કરી અને મૂકવામાં આવે છે. ઘણીવાર ઉતાવળમાં આપણે સરફેસ ફિનિશ નથી કરતા અને એના કારણે ફેલ થઈ જતું હોય છે. કેપિંગ. કેપિંગ બહુ જ મહત્વની વસ્તુ છે. જ્યારે મોલ્ડને ઓપન કરવામાં આવે છે ત્યારે મેં જે પ્રમાણે વાત કરી હતી એ પ્રમાણે એને ખાસ ધ્યાનથી જોઈ લેવાનું કે આ હજી પ્લાસ્ટિક મતલબ લીલો તો નથી, મતલબ જેમ કે એ તૂટી જાય અથવા સુકાયો નથી વ્યવસ્થિત એવી કન્ડિશનમાં હોય તો એ કેપિંગ ફેલ થતી હોય છે. એવી કન્ડિશનમાં બી રિઝલ્ટમાં નેગ્લિજિબલ આવી જતું હોય છે. રેટ ઓફ એપ્લિકેશન ઓફ લોડ. જે રીતે મેં કીધું કે જ્યારે લોડ આપવામાં આવતો હોય છે ત્યારે એની ખાસ કન્ડિશન એ ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે કે જે એ લોડ પર્ટિક્યુલર મેનરમાં આપવામાં આવે. એકદમથી સડનલી વધારે બી ના આપી દેવાય, એકદમથી ઓછો બી ના આપી શકાય. જો વધારે આપી દેતા હોય તો એનો રેટ એકદમથી હાઈ થઈ જાય અને ફેલ થઈ જાય. અને ઓછું હાલતો હોય તો ટાઈમ વધારે કન્ઝ્યુમ કરે અને લાંબા ટાઈમે કન્ઝ્યુમ થતું હોય તો એ બી આપણું ટેસ્ટ ફેલિયર જેવું ગણાય. એ રિઝલ્ટ કન્સિડર કરવામાં આવતા નથી. સ્પેશિયલી હાઇટ એન્ડ ડાયમેન્શન રેશિયો સિલિન્ડરમાં બહુ જ મહત્વની વસ્તુ ધરાવતો હોય. હાઇટ અને ડાયામીટરનો જે રેશિયો જે હાઈએસ્ટ સ્ટાન્ડર્ડ પ્રમાણે મેન્ટેન થવો જોઈએ એ જો મેન્ટેન ના થતો હોય તો ટેસ્ટ સ્પેસિમેન વ્યવસ્થિત નથી થતા અને ટેસ્ટના રિઝલ્ટમાં વેરિએશન આવતું હોય. મોઇસ્ચર કન્ડિશન ડ્યુરિંગ ટેસ્ટ. ખાસ ધ્યાન આપવામાં આવે છે એ ગાડી કે એટમોસ્ફિયર ટેમ્પરેચર 27 ± 1, 27 ± 2. આટલી કન્ડિશન પ્રમાણે જો ટેમ્પરેચર હોય તો જ નોર્મલ કોન્ક્રીટ માટે હાઈએસ્ટ સ્ટાન્ડર્ડ પ્રમાણે ટેસ્ટ વેલિડ ગણાય. એ ટેસ્ટ એક્સેપ્ટ કરી એ કોન્ક્રીટ આપણે એગ્રી થાય. અધરવાઇઝ એ કોન્ક્રીટ યુઝફુલ બનતો નથી. એટલા માટે અને ખાસ કન્ડિશનમાં, ખાસ ટાઈપના કોન્ક્રીટમાં અને ખાસ ટાઈપના સિમેન્ટ યુઝ કર્યો હોય અને ખાસ ટાઈપના સ્ટ્રક્ચરમાં સ્પેશિયલ કોડ અને સ્પેશિયલ એપ્લિકેશનનું ધ્યાન રાખી કામ કરવામાં આવે છે. લાર્જ સાઇઝ ઓફ એગ્રીગેટ. As per India standard, there is a many size available in the market, but for initial level and testing condition, we require some particular size of aggregate like 10 mm and 20 mm, not more than it and not less than it for a coarse aggregate. Similarly, for fine aggregate also. એટલા માટે એગ્રીગેટની સાઇઝ બહુ જ ઇમ્પોર્ટન્ટ રાખતી હોય છે. ટેમ્પરેચર ઓફ ધ સ્પેસિમેન. હાઈ ટેમ્પરેચર થાય તો કોન્ક્રીટ
એક્સપાન્ડ થવાની કન્ડિશન થતી હોય તો in that case સ્પેસિમેન યુઝ ના કરવો જોઈએ. તો આ આના ફેક્ટર અફેક્ટિંગ ઓફ સ્ટ્રેન્થ ઓફ રિઝલ્ટ હતા. બરાબર છે. હવે થોડા ફેક્ટર અફેક્ટિંગ સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ જે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં લઈશું.